ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ તેજ બની છે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ મુદ્દે બેઠક યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ સહિત 58 સવર્ણ સમાજના આગેવાનો એકત્ર થયા હતા। આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવ્યા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રમજુબા જાડેજા અને દિનેશ રાવલ ખાસ હાજર રહ્યા હતા। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બિન અનામત વર્ગના સંસ્થાઓના પ્રતિનિધિઓની મીટિંગ અને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ અને અન્ય સમાજોના પ્રતિનિધિઓ 10% ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લાગુ કરવા અને જ્યુરી કમિશનથી જે કાંઈ અનામત લાગુ કરવામાં એમાં જે કાંઈ ત્રુટિઓ છે એની પ્રોસિજર સંપૂર્ણ ન પૂરી થાય ત્યાં સુધી ચૂંટણીઓ જાહેર ન કરવી, આવા મુદ્દા ઉપર આજે ચિંતન ને ચર્ચા છે અને મીટિંગના અંતે જે નક્કી થાય પછી જાહેર તમામ બિન અનામત વર્ગના તમામ સમાજના સમુદાયના સામાજિક આગેવાનો સાથેની આજની બેઠક છે। આજની બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આવનારી અત્યાર સુધી જે સ્થાનિક સ્વરાજની અંદર જે રીતે બિન અનામત વર્ગના લોકો અને જે જ્યુરી કમિશનને જે રિપોર્ટ સબમિટ કર્યા, ત્યારબાદ જે અનામત પ્રથાથી જે રાજકીય જે બિન અનામત વર્ગના લોકોને જે નુકસાન થઈ રહ્યું છે એની નુકસાનની અત્યારે અમે સમીક્ષા કરવાના છીએ અને ભૂતકાળમાં કરેલી છે, પણ આવનારા સમયની અંદર જે રીતે અત્યારે શૈક્ષણિક રીતે તમે જોયું છે, ભૂતકાળની અંદર પાટીદાર અનામત આંદોલનથી તમામ સમાજને લાભ થયા છે, એ જ રીતે સમાજના આગેવાનોની એ પણ હંમેશા નૈતિક ફરજ બને છે કે પોતાના સમાજનું પ્રતિનિધિત્વ અને પ્રભુત્વ જળવાઈ રહે અને રાજકીય ક્યાંક અમને નુકસાન ના થાય એ હેતુથી આજે ચિંતન શિબિર કરી છે। આવનારા દિવસની અંદર અમારી અત્યારે માંગ એવી છે કે જ્યાં સુધી આ સિસ્ટમ, આ જે પ્રથા છે એ યોગ્ય રીતે લાગુ ના થાય ને અમારા સમાજને પ્રતિનિધિત્વ મળી રહે ત્યાં સુધી અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મોકૂફ રહે એવી અમારી અપેક્ષા છે નામદાર રાજ્ય સરકાર।